ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનો રાજપારડી રોડ ભારે વાહનોની સતત અવરજવર અને ચોમાસામાં વરસાદના કારણે વારંવાર બિસ્માર થઈ જતો હતો. ત્યારે હવે રાજપારડી મુકામે રોડ નિર્માણની કામગીરીમાં એક નવી પહેલ કરવામાં આવી છે. અહીં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. રાજપારડી પાસે અંદાજે 5.275 કિલોમીટરના વિસ્તારમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં ટેન્ડરની વિગતો મુજબ આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. આ કામગીરીમાં સૌપ્રથમ SS1 થી પ્રાઇમ કોટ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેના પર સફેદ રંગનું ખાસ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ પાથરવામાં આવ્યું છે. આ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ એક સેપરેશન લેયર તરીકે કામ કરે છે, જે ડામરના પડને વધુ મજબૂતી આપે છે અને તેને સરકી જતો અટકાવે છે. ત્યારબાદ ટેક કોટ અને 60 mmનું BDM સ્તર લગાડવામાં આવશે. અંતિમ તબક્કે તેના પર 40 mmનું બિટુમિનસ કોન્ક્રીટનું સ્તર પાથરવામાં આવશે. આમ અહીંના માર્ગની મજબૂતી વધુ ટકાઉ બનશે. હાલ જે રાજપારડી મુકામે ગ્રીન ટેકનોલોજી સેક્શન પર 5.275 મીટરમાં ડામરની કામગીરી કરવામાં આવી રહેલ છે, કે જેમાં મંજૂર થયેલ ટેન્ડરની વિગતો મુજબ સૌથી પહેલા SS1 થી આપણે પ્રાઇમ કોટ કરી રહ્યા છે અને એના ઉપર વ્હાઇટ કલરનું જે આપણે આઇટમ જોઈ રહ્યા છો તેને સ્પેસિફિકલી જીઓ ટેક્સટાઇલ મટીરિયલ કહેવામાં આવે છે, કે જે ટાઈપ 2નું મટીરિયલ છે, કે જેનો ઉપયોગ આપણે માની શકીએ મોર સ્ટાન્ડર્ડ પ્રમાણે કે જે યુઝમાં આવી રહ્યું છે તે પ્રમાણે એઝ ગ્રીન ટેકનોલોજી પર મેઇનલી એઝ અ સેપરેશન મટીરિયલ તરીકે, કે જેનાથી આપણું આસફાલ્ટ વર્કને સ્ટ્રેન્થનિંગ મળે અને આપણું જે આસફાલ્ટ વર્ક કરે તે સ્લીપ ના થઈ જાય એના માટે મેઇનલી એનો યુઝ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. વધુમાં એના પછી આપણે એના પર ફરી એક લેયર ટેકોટ છાંટીશું, એના પર DBM 60 mmનું કરીશું અને એના પર ફરી આપણે BC 40 mm કરવાના છીએ. આજે રાજપારડી રોડ પર ભારે વાહનો ચાલે છે, તો શું એના સામે આ રોડ ટકી શકશે અને કેટલો સમય? હા, જે પ્રમાણે આ ઉપયોગ આ નવી ટેકનોલોજી આપણે કરી રહ્યા છે, ગ્રીન ટેકનોલોજીથી આપણે વરસાદમાં જે પ્રમાણે જોયું છે, જેથી આખી બેઝ ખરાબ હતી એને સ્ટ્રેન્થનિંગ આપી છે. તો તે પ્રમાણે એમના પ્રમાણે જે આપણે યુઝ કરી રહ્યા છે એમના દ્વારા સજેસ્ટ કરવામાં આવેલ છે જે મટીરિયલ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ આપણે યુઝ કરી રહ્યા છે, તો એનાથી ચોક્કસ આપણે એનો ફાયદો લઈ શકીએ છીએ.